નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને હાલ અમે આવ્યા છે વોર્ડ નંબર 4 ના મિથિલાનગરી વિસ્તારની અંદર. વોર્ડ નંબર 4 નો મિથિલાનગરી વિસ્તાર જે ખરો, મિથિલાનગરી વિસ્તારની અંદર લોકો કાયમી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. કાયમી સમસ્યાઓની અંદર વાત જો કરવામાં આવે તો મિથિલાનગરીના રસ્તાઓ હોય, મિથિલાનગરીની સાફ સફાઈ હોય કે પછીથી મિથિલાનગરીમાં આવતા પૂર પછીની કામગીરી હોય. કારણ કે વારંવાર રજૂઆત છતાં પણ આપ જોઈ શકો છો કે મિથિલાનગરીની અંદર રસ્તાઓની હાલત કેવી છે. પૂરના પાણી ઓસરી ગયા, સાફ સફાઈ થઈ ગઈ, પણ ત્યાર પછી પણ આપ જોશો તો રસ્તાની હાલત આપને સ્પષ્ટપણે દેખાઈ રહી છે ને જેથી કરીને આપ સમજી શકો છો. સાથે જ અહીં એક મહિલા છે, મહિલાની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ને જાણીશું કે ભાઈ કેવી આપ વીતી છે, આ વખતે કેટલા પાણી આવ્યા था ने साफ सफाई कई रीते थी. तुम्हारा शू नाम है? आपका नाम क्या है? रंभा है। कितना पानी आया था इस बार आपके घर में? बहुत ज्यादा। साफ सफाई कब हुई और कैसे हुई? कल करे थे सब लोग, परसों करे थे ना, आए थे तो 3 दिन बस 4 दिन हो गया। अच्छा, अच्छी तरह से साफ सफाई की? हाँ अच्छी तरह। क्या समस्या है आपकी मिथिला नगरी में? बहुत समस्या खराब है, पानी आता है तो समस्या खराब होगा ना। रास्ता हमेशा ऐसा ही रहता है? ऐसा ही रहता है। लोग बनाया कैसे बनाया आप लोग देखते हैं ना। और साथ ही में कुछ आपको पैसा वगैरह कुछ मिला? क्योंकि सरकार, हाँ, रुपया कल दिए थे। अच्छा, 1800 दिए। और घर के सामान का या ऐसा कुछ बिगड़ा उसका कुछ नहीं? कुछ उसको पास फोटो लेके गए, हमरे लगे नहीं लगाओ, पास फोटो लेके गए लोग, आप दर देंगे तो देंगे लोग। हाँ, पासबुक की फोटो लेके गए हैं, हाँ, तो वो अकाउंट में जमा होगा. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે ભાઈ આમના ત્યાં સર્વે પણ થઈ ગયું છે, 1800 રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા છે. સાફ સફાઈ ત્રીજે દિવસે કરવામાં આવી, પાણી ઘરની અંદર ભરાયા હતા અને રસ્તાની પરિસ્થિતિ તો આપ જોઈ જ શકો છો. તો આ મિથિલા નગરી છે કે મિથિલા નગરીની અંદર અહીં શાળા પણ છે. શાળાની સાથે જો વાત કરવામાં આવે તો અહીં કોલેજ પણ છે અને રોજ કેટલા વિદ્યાર્થીઓ તેમજ રહીશો જે ખરા એ આ જ પરિસ્થિતિની અંદર રહેવા માટે મજબૂર થાય છે. સાથે જ આ બાજુના દ્રશ્યો પણ તમને દર્શાવીશું કે આટલો વરસાદ પતી ગયો હોવા છતાં પણ પાણીનો ભરાવ આપ જોઈ શકો છો અને આ પાણીની અંદર હવે ગંદકી થશે, મચ્છરો થશે અને પછીથી બીમારીનો સામનો પણ આ વિસ્તારના લોકોએ કરવો પડશે. તો આ છે મિથિલા નગરી અને મિથિલા નગરીની અંદર તો હવે મિલીજુલી સરકાર છે. મિલીજુલી સરકાર એટલે કે 2 સભ્યો ભાજપના અને 2 સભ્યો કોંગ્રેસના. એટલે હવે તો ડોસનો ઠોપલો જો નાખવો હોય તો એકબીજા ઉપર નાખી શકે છે. અને તમે જુઓ છો એ પ્રમાણે કે ભાઈ સર્વે થઈ ચૂક્યો છે, સાફ સફાઈ થઈ ચૂકી છે, પણ જે કાયમી સમસ્યા છે, કાયમી સમસ્યાથી હજુ પણ લોકો ઝઝૂમી રહ્યા છે. તો આ જ પ્રમાણે પડે પડની અપડેટ માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પ્રસંગ કૃષાંગની સાથે હું મહેશ ભટ્ટ.